મારું નામ અંકિતા છે. આજે હું તમને મારા અને મારા પતિના મેનેજરની ખૂબ જ આકર્ષક વાર્તા કહીશ. આ લગભગ 4 વર્ષ પહેલાંની વાત છે. મારા લગ્નને ફક્ત 2 વર્ષ થયા હતા. હું અને મારા પતિ અમારા ઘરે એકલા રહેતા હતા. હું દેખાવમાં ખૂબ જ સુંદર હતી. મારો રંગ દૂધથી પણ સફેદ હતો. આમ તો મારા પતિની ઊંચાઈ મારા કરતાં થોડી ઓછી હતી. અમારા ઘરની સ્થિતિ થોડી નબળી હતી. તેથી મારા પરિવારના સભ્યોએ મારા વહેલા લગ્ન કર્યા. મારા પતિ એક ખાનગી કંપનીમાં કામ કરતા હતા. મારા પતિ કરતાં હું દેખાવમાં શારીરિક રીતે ખૂબ મજબૂત હતી, પણ મારા પતિ થોડા નબળા હતા. તેની શારીરિક શક્તિ ઓછી હતી, તેથી તે મને એટલી આનંદિત કરી શકતા નહોતા જેટલું હું ઈચ્છતી હતી. આને કારણે અમારું બાળક પણ નહોતું. હવે આ બધું અમારી વચ્ચે કોક વખત જ થતું હતું, પરંતુ એવું કહેવામાં આવે છે કે જો કોઈ તરસ્યા વ્યક્તિને પાણી મળે તો તે ત્યાં જવાનો પ્રયાસ કરે છે. મને પણ એવું જ થયું. લગ્ન પહેલાં પણ મારે ઘણા બધા બોયફ્રેન્ડ હતા, તેથી મને તેની ટેવ પડી ગઈ. મને મારા પતિ તરફથી ખુશી મળી નહોતી, તેથી હું એવો પ્રેમના શોધમાં હતી જે મારી બધી જરૂરિયાતો પૂરી કરી શકે છે. અહીં અમારા ઘરની સ્થિતિ ખૂબ જ ગંભીર હતી. મારા પતિનો પગાર પણ ખૂબ ઓછો હતો, તેથી ઘરના ખર્ચ કરવામાં મને તકલીફ થતી. આને કારણે મારે મારા વ્યક્તિગત ખર્ચને નિયંત્રિત કરવો પડ્યો. મારા પતિને મુંબઈ સ્થાનાંતરિત કરવામાં આવ્યા હતા અને અમને કંપની વતી રહેવા માટે એક નાનો ઓરડો મળ્યો. અહીં આવ્યા પછી હવે હું મુક્ત ફરવા જઈ શકતી હતી. આખો દિવસ મારા પતિ કામ પર જતા હતા અને હું ઘરે એકલા રહેતી હતી. ટીવી જોઈને, મોબાઈલ જોઈને હું મારો સમય પસાર કરતી હતી. થોડા દિવસો આ રીતે પસાર થયા અને મારું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું. સાંજે મારા પતિએ મને કહ્યું કે તેની કંપનીના મેનેજર કાલે જમવા આવ્યા છે, કંઈક સારું બનાવશે. તો મેં તેને કેટલાક માલની સૂચિ આપી. તેઓ તરત જ ગયા અને માલ લીધો. બીજા દિવસે સવારથી જ મેં બધી તૈયારીઓ શરૂ કરી. પહેલાં ઘર સાફ કર્યું, થોડું શણગાર્યું, પછી રસોઈ કરી. મારા પતિ સાંજે 6 વાગે ઘરે આવ્યા હતા. તે મારું કામ જોઈને ખૂબ ખુશ થયા. તે તેની સાથે એક બોટલ પણ લાવ્યો. સમજી ગઈ કે તેને પીવાનો કાર્યક્રમ છે. મેં તેને પૂછ્યું કે તમારો મેનેજર કેટલા સમયમાં આવશે? તેને કહ્યું 8 સુધીમાં આવી જશે. તમે પણ સારી રીતે તૈયાર થાઓ, ઘરના કપડામાં ન રહેશો. તે ખૂબ મોટો માણસ છે, આપણે બંને તેમની સામે સારા દેખાવા જોઈએ. મેં કહ્યું ઠીક છે, અને રસોડામાં કામ કરવા ચાલી ગઈ. સાંજે 7 વાગ્યે મેં ખૂબ જ સુંદર લાલ રંગની સાડી અને બ્લેક બ્લાઉઝ પહેર્યું હતું. તે સાડીમાં મારો સફેદ રંગ ખૂબ જ ખીલી રહ્યો હતો. રાત્રે 8 વાગ્યે દરવાજો ખટખટ્યો. તે સમયે મારા પતિ બાથરૂમમાં ફ્રેશ થઈ રહ્યા હતા. હું તરત જ ગઈ અને દરવાજો ખોલ્યો તો સામે 35 વર્ષ લાંબો માણસ ઊભો હતો. તે દેખાવમાં ખૂબ જ હેન્ડસમ હતો. જ્યારે તેની નજર મારા પર પડી તો તે મારી તરફ જોતા જ રહી. મેં તેને પૂછ્યું, તમે કોણ? તેને પોતાની સંભાળતી વખતે મારા પતિ વિશે પૂછ્યું. મેં કહ્યું, હા, તે ઘરે છે, તમે અંદર આવો. મેં તેમને અંદર બોલાવ્યા. મેં તેમને પાણી આપ્યું. થોડા સમય પછી મારા પતિ પણ બહાર આવ્યા અને મને તેના મેનેજર સાથે ઓળખાણ આપી. મેનેજરનું નામ વિનોદ હતું. આ પછી હું રસોડામાં ગઈ અને તે બંનેએ વાત કરવાનું શરૂ કર્યું અને મેં રસોડામાં રસોઈ બનાવવાની તૈયારી શરૂ કરી. ત્યારે વિનોદે મને રસોડામાંથી સ્પષ્ટ રીતે દેખાતો હતો અને મને ફરી ફરી જોઈ રહ્યો હતો. હું મારા કામમાં વ્યસ્ત હતી. થોડા સમય પછી મારો પતિ અંદર આવ્યો અને સોડાના 2 ગ્લાસ લઈને બહાર ગયો. અહીં હું ખાવાનું બનાવતી હતી અને તે ખાવા પીવામાં વ્યસ્ત હતા. આમ વિનોદ વારંવાર મારી તરફ જોતો હતો. તે મને ઘણીવાર જોયા પછી હસતો હતો. હું પણ તેની તરફ જોતી હતી અને હસતા હસતા જવાબ આપતી હતી, પરંતુ મારા મગજમાં તેના વિશે કંઈ નહોતું. તે વયમાં મારાથી મોટા હતા અને તે સમયે મારી ઉંમર કેટલી હતી? હું ફક્ત 22 વર્ષની હતી. લગભગ 1 કલાક પછી જ્યારે તેનું પીવાનું બંધ થઈ ગયું ત્યારે મેં તેમના માટે ખોરાક પીરસવાનું શરૂ કર્યું. જ્યારે તે બંનેએ જમવાનું શરૂ કર્યું ત્યારે વિનોદે મને તેમની સાથે બેસવા કહ્યું અને મને ખોરાક ખાવાનું કહ્યું. જ્યારે મેં મારા પતિ તરફ જોયું ત્યારે તેણે પણ કહ્યું, તમે અહીં અમારી સાથે બેસીને જમી લો, પછી તમે ક્યારે એકલા ખાશો. તેથી મેં મારી પ્લેટમાં ખોરાક પીરસ્યો અને તેમની સાથે બેઠી અને જમવાનું શરૂ કર્યું. જમતા સમયે વિનોદ વારંવાર મારા ખોરાકની પ્રશંસા કરી રહ્યો હતો અને મારા પતિને કહેતો હતો, તમારી પત્ની ખૂબ જ સારો ખોરાક બનાવે છે. અને મને કહ્યું, તમે કેટલા સુંદર છો, તમે જેટલા સુંદર છો તેટલો સારો ખોરાક બનાવો છો. મને મારી પ્રશંસા સાંભળવાનું ગમતું. થોડા સમય પછી તે ફરી પીવા લાગ્યા. હવે બંનેને ચડી ગઈ હતી. મારા પતિ ક્યારેક ક્યારેક પીતા હતા, તેથી તેને વધુ ચડી ગઈ હતી. ખોરાક ખાધા પછી તેને હાથ ધોયા
અને પલંગ પર સૂઈ ગયો. હવે હું મેનેજર સાથે બેઠી. તે વારંવાર મારી તરફ જોતો હતો. મને તેનું આ રીતે જોવાનું યોગ્ય લાગ્યું નહીં. અચાનક મેં જોયું કે તેની આંખો ક્યાં હતી. તેથી મેં તરત જ સાડીનું પલ્લું ઠીક કર્યું. થોડા સમય પછી અમે બંને ખોરાક પૂરો કર્યો અને બાથરૂમમાં હાથ ધોવા ગયા. પણ બાથરૂમમાં નળની કોઈ સુવિધા નહોતી. તેથી મેં તેના હાથ પર પાણી રેડ્યું. જ્યારે અમે બંને બહાર આવી રહ્યા હતા ત્યારે તે પણ મારી પાછળ હતા. મને પાછળથી જોતા તેણે મને કહ્યું કે તમારા બ્લાઉઝની ડિઝાઇન ખૂબ સારી છે. અમે હાથ સાફ કર્યા અને બંને બહાર આવ્યા. જલ્દી હું બહાર આવી મેં જોયું કે મારા પતિ પલંગ પર પડેલા સૂઈ ગયા છે. જ્યારે મેં તેને ઉપાડવાનું શરૂ કર્યું ત્યારે વિનોદે મને રહેવા દેવાનું કહ્યું અને કહ્યું તેને સુવા દો. કદાચ તેને ખૂબ પીવાની આદત નથી, તેથી તેને ચડી ગઈ હશે. વાંધો નહીં, તેને સુવા દો. હવે હું જાઉં છું. જવું તેને દરવાજા તરફ જવાનું શરૂ કર્યું અને દરવાજો ખોલ્યો. અમે જોયું કે બહાર ખૂબ જ જોરદાર વરસાદ પડી રહ્યો છે. પછી તેણે મને કહ્યું, હું અહીં થોડા સમય માટે રહું છું, નહીં તો હું આ વરસાદમાં ભીનો થઈ જઈશ. મારા પતિ બહાર પલંગ પર ઊંઘમાં હતા, ત્યાંથી હું વિનોદને મારા રૂમમાં લાવી. અમે બંને પલંગ પર બેઠા અને વાત કરવાનું શરૂ કર્યું. તેણે મને કહ્યું કે તમારા પતિ ખૂબ ખુશનસીબ છે કે તેને તમારા જેવી સુંદર પત્ની મળી. હું ઈચ્છું છું કે તમે મારી પત્ની હોત. મેં તરત જ કહ્યું, તમે શું કહો છો? તેને કહ્યું, તમે જે સાંભળ્યું. આ સાંભળીને મેં નીચે જોયું અને કહ્યું, સર, તમે આ શું બોલી રહ્યા છો? તે મારી શરમને સમજી ગયા અને તે મારી નજીક આવ્યા અને કહ્યું કે જો તમે મારી પત્ની હોત તો હું પોતાને ખૂબ નસીબદાર માનત. તમે મારી સાથે દોસ્તી કરશો? પણ હું આ પ્રશ્નોનો જવાબ આપી શકી નહીં. તો તેને ફરીથી પૂછ્યું, મને કહો. મેં તેની તરફ જોયું અને હા પાડી. તે ખૂબ ખુશ થયા. તેને કહ્યું, આભાર. મને તમારો મોબાઈલ નંબર આપો. અમે મોબાઈલ નંબરો એકબીજા સાથે શેર કર્યા. મારા પતિને તેના વિશે કંઈ ખબર નહોતી. તે આરામથી પલંગ પર સૂઈ રહ્યા હતા. થોડા સમય પછી વરસાદ અટકી ગયો અને તે ચાલ્યા ગયા. બીજા દિવસે જ્યારે પણ મારા પતિ નોકરી પર જતા હતા ત્યારે વિનોદનો કોલ આવવાનું શરૂ થયું. અમે બંને લાંબા સમય સુધી વાત કરતા હતા. ધીરે ધીરે અમે બંને એટલા નજીક આવ્યા કે હવે કેટલીક અનકહી વાતો અમારા શબ્દોમાં થતી હતી. હવે મેં પણ તેના ફોનની રાહ જોવાનું શરૂ કર્યું. મેં તેને ખૂબ પસંદ કરવાનું પણ શરૂ કર્યું. આમ જ 1 મહિનો પસાર થયો. એક દિવસ અચાનક સાંજે મારો પતિ નોકરીથી ઘરે આવ્યો અને કહ્યું કે તેનું પ્રમોશન થઈ ગયું છે. તે દિવસે અમે બંને ખૂબ ખુશ હતા. જ્યારે બીજા દિવસે વિનોદનો ફોન આવ્યો ત્યારે તેને મને કહ્યું કે અંકિતા મેડમ, મારી પહેલી ભેટ કેવી હતી? આટલું કહેતા હું સમજી ગઈ કે વિનોદનો મારા પતિના પ્રમોશનમાં હાથ છે. જેણે મારા પતિને પ્રોત્સાહન આપ્યું. હું ખુશ હતી અને મેં તેનો આભાર માનવાનું શરૂ કર્યું. મારા પતિનું પ્રમોશન થયું ત્યારથી તેને શહેરની બહાર જવાનું શરૂ કરી દીધું. મારી અને તેના મેનેજરની મિત્રતા આ રીતે ચાલી રહી હતી. હવે તે મારા ઘરે પણ આવી રહ્યો હતો જ્યારે મારા પતિ ઘરે ન હોતા. પરંતુ હજુ સુધી અમારી વચ્ચે કંઈ ખોટું થયું નહોતું. અમે ફક્ત એકબીજા સાથે વાત કરતા હતા. આમ સમય પસાર થતો હતો. એક દિવસ મારા પતિએ મને કહ્યું કે તે 10 દિવસ માટે બીજા શહેરમાં જાય છે અને મને કહ્યું કે તમે અહીં એકલા શું કરશો? જો તમે ઈચ્છો છો તો તમે તમારા માના ઘરે જઈ શકો છો. મારું માનું ઘર અહીંથી ખૂબ દૂર હતું. તેથી મેં તેને કહ્યું, કોઈ સમસ્યા નથી, હું અહીં એકલા રહી શકું છું, તમે શાંતિથી જાઓ. આમ 2-3 દિવસ પછી મારા પતિ ચાલ્યા ગયા. બીજા દિવસે વિનોદનો સવારે 8 વાગ્યે કોલ આવ્યો. તે જાણતા હતા કે મારા પતિ કામ માટે બહાર જઈ રહ્યા છે. જ્યારે અમે બંને વાત કરવાનું શરૂ કર્યું ત્યારે તેણે મને કહ્યું કે મારે તમને મળવાનું છે. તેથી મેં તેને રાત્રે 9 વાગ્યે ઘરે આવવાનું કહ્યું. આમ પણ તે હંમેશા ઘરે આવતા હતા, પરંતુ આ સમયે મને તેના મગજમાં કંઈક અલગ લાગ્યું. તે રાત્રે મેં જાળીદાર ગુલાબી સાડી અને સ્લીવલેસ બ્લાઉઝ પહેર્યું હતું. દરવાજાની ઘંટી બરાબર 9 વાગ્યે વાગી. ત્યારે મેં દરવાજો ખોલ્યો. સામે વિનોદ હતો. તેના હાથમાં બેગ પણ હતી. મેં તેને પૂછ્યું, આટલી મોટી બેગ? તો તેને કહ્યું, મેં મારા ઘરે કહ્યું છે કે હું થોડા દિવસો કામ માટે બહાર જાઉં છું. ઓફિસમાં પણ 10 દિવસની રજા લઈ લીધી છે. હું અહીં થોડા દિવસો પસાર કરવા માંગુ છું. શું હું અહીં થોડા દિવસો માટે તમારી સાથે રહી શકું છું? આ સાંભળીને હું ખૂબ નર્વસ થઈ ગઈ અને તેને કહ્યું, જો કોઈને ખબર પડે તો આવું કંઈ ન કરો. તો તેને મને સમજાવવાનું શરૂ કર્યું અને કહ્યું, ચિંતા ન કરો, કોઈને કંઈ પણ ખબર નહીં પડે. આ પછી હું તેને ઘરે લઈ ગઈ. પછી હું રસોડામાં ગઈ અને રસોઈ શરૂ કરી. અમે એકસાથે ખોરાક ખાધો. ખોરાક ખાધા પછી અમે ગેલેરીમાં બેસીને એકબીજા સાથે વાત કરતા હતા. તો તેને મારી તરફ જોવાનું શરૂ કર્યું.
મારા મનમાં ઘણા વિચારો આવી રહ્યા હતા કે અહીં રહેવાની તેની યોજના શું છે, પણ વાત કરતી વખતે તેણે અચાનક જ મારો હાથ પકડ્યો અને મને તેની પાસે ખેંચી અને કહ્યું, અંકિતા, તમે મને ખૂબ પસંદ છો. શું તમે મને પસંદ કરો છો? હું જાણું છું કે તમારા પતિ તમારા પર બિલકુલ ધ્યાન આપતા નથી, પણ હું તમારી જરૂરિયાતોને પૂર્ણ કરીશ. હું તમને જે જોઈએ છે તે લાવીશ. મને મારા પતિ તરફથી ખુશી મળી નથી જે હું ઈચ્છું છું, તેથી જ મેં વિનોદની વાતનું પાલન કર્યું. અમે બંને ઓરડામાં ગયા અને વિનોદે મારી બધી જરૂરિયાતો એમ પૂર્ણ કરવાનું શરૂ કરી દીધું. તે જ રીતે વિનોદ 10 દિવસ અમારા ઘરે રહ્યો. પછી તે તેના ઘરે ગયો અને મારા પતિ પણ ઘરે આવ્યા. મારા પતિને મારા વિશે કંઈ ખબર નહોતી. તેને મારા પર વધારે ધ્યાન જ આપ્યું નહીં. તેને મારી ઈચ્છા દેખાતી નહોતી, પરંતુ હું જાણતી હતી કે વિનોદ જાણતો હતો કે મારે શું જોઈએ છે. તેને મને જે જોઈએ છે તે બધું આપ્યું. થોડા દિવસો ત્યાં રોકાયા પછી મારા પતિએ બીજા શહેરમાં નોકરી લીધી અને થોડા મહિના પછી અમે બીજા શહેરમાં સ્થળાંતર કર્યું. પણ આજે પણ હું વિનોદ સાથે વિતાવેલી તે ક્ષણ યાદ કરું છું. તો મિત્રો, સ્ટોરી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. આભાર, ધન્યવાદ, બાય બાય.